ગતરોજ 13/1/2026 રોજ લીંબડી બજાર વિસ્તારમાં લેક વ્યૂ કરીને જગ્યા આવેલી છે, ત્યાં એક બનાવ બનેલો હતો. આ બનાવની અંદર ફરિયાદી દીપકભાઈ સન ઓફ કાળુભાઈ ભાવાભાઈ સુરેલા જે છે, એમની ફરિયાદ મુજબ એ પોતે મરણ જનાર હિતેશભાઈ હેમુભાઈ સુરેલા અને અન્ય એમના એક મિત્ર જે છે એ બજારની અંદર ખરીદી માટે ગયેલા હતા. આ ખરીદી દરમિયાન સામેવાળા જે આરોપીઓ જે છે, કુલ 6 આરોપીઓના એમણે નામ લખાવેલા છે, જેમાં વાલજીભાઈ ધનજીભાઈ વાનસુરિયા, જયપાલભાઈ વાલજીભાઈ, જયદેવભાઈ વાલજીભાઈ, ઘનશ્યામભાઈ સીતાપરા, પ્રતાપભાઈ ધનજીભાઈ અને જયરાજભાઈ વાલજીભાઈ, આ તમામ આરોપીઓએ સાથે મળી એમની સાથે પહેલા ઉગ્ર બોલાચાલી અને પછી મારામારી કરી અંતે એમને જે છે છરી વડે આજે મરણ જનાર હિતેશભાઈ હેમુભાઈ સુરેલા છે એમનું મૃત્યુ નિપજાવેલું હતું. આ સમગ્ર બનાવ પાછળનું કારણ એવું હતું કે અગાઉ આજે મરણ જનાર હિતેશભાઈ હેમુભાઈ જે છે એમના ભાઈની દીકરી ને અગાઉ આરોપીઓ જે છે એ ભગાડીને લઈ ગઈ અને એની સાથે લગ્ન કરેલા હતા. જે વાતનું બંદૂક રાખી અને અવારનવાર એમની સાથે જે છે મગજમારી થતી હતી અને ગઈકાલે તેઓ ખરીદી દરમિયાન સામસામે આવી જતા બનાવ બનેલો હતો. બનાવ બનતાની તુરંત જ થોડી વારમાં જે આ બાજુની જે પોલીસની પેટ્રોલિંગની ટીમ છે એને આ બાબત ધ્યાને આવતા તાત્કાલિક જ આમાંથી 4 જે આરોપીઓ જે છે એની જે છે ગઈકાલે એમને હસ્તગત કરી અને અટકાયત કરવામાં આવેલી હતી અને એ પછીના બીજા જે 2 આરોપીઓ બાકી હતા એમને પણ ખૂબ જ ઝડપથી પકડી અને બાકીના 2 આરોપીઓ ઘનશ્યામભાઈ અને જે જયદેવભાઈ બંને પણ પકડી પાડવામાં આવેલા છે અને આગળની જે તપાસ જે છે એ લીંબડી પોલીસ સ્ટેશનના પીઆઈ ચલાવી રહેલા છે. હાલ જે છે એ લીંબડી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 103(1), 189, 191, 190, 115, 118, 351, 352 અને જીપી એક્ટની કલમ 135 મુજબનો ગુનો દાખલ થયેલો છે અને આરોપીઓ જે છે એ હાલ કસ્ટડીમાં છે.